તો જય શ્રી રામ, જય ગોગા મહારાજ બધા ભાઈઓને. તો ભાઈઓ સ્વાગત છે આપણા જેવો થયો બ્લોગમાં. તો આજ જે સવારના નીકળી ગયા રામવાડીની બાજુમાં આવેલો વાડીઓમાં જ્યાં અશ્વિન મામા ચઢાવતા હતા એમની ગાયું. એટલે આપણે અશ્વિન મામાને લેવાના હતા એટલે આપણે ફટાફટ પહોંચી ગયા હતા વાડી ઉપર અને ઉहाँથી ફટાફટ લઈ લીધા અશ્વિન મામાને લઈને આવી ગયા હતા ગામમાં. જ્યાં આવ્યા હતા લખનભાઈ, ત્યાં આવ્યા હતા ગાય લેવા માટે ભાઈઓ. એટલે મામા સિવાય ગાયું ભરવામાં બીજા કોઈનું કામ નથી, એટલે મામાને લઈને આવી ગયા હતા આપણે. અને મામા અને લખનભાઈ લાગી ગયા હતા ગાયું ભરવામાં. અને આપણે ને તનિષભાઈ તો શાંતિથી બેઠા હતા ભાઈ. થોડી જ વારમાં એક ગાય અને વાછરો નાનો તો ભરી નાખ્યો હતો. પછી લઈ આવ્યા હતા બીજી ગાયને, અને એ ગાય થોડી હેરાન કરતી હતી. પણ અશ્વિન મામા પણ કારીગર છે ભાઈ, એટલે અશ્વિન મામાએ એમને કલાથી ભર નાખી ગાયને. ગાય પણ માનતી નથી, પણ અશ્વિન મામા પણ કલાકાર છે ગાયને જળાવવામાં, એટલે પછી તો જળાવી નાખી ગાય. અને પછી મામાને લઈને આપણે નીકળી ગયા રામવાડી પાછા, ત્યાં મામાને ઉતારવાના છે. એટલે પછી સીમમાં રામવાડીને આપણે મૂકી દીધા મામાને, અને પછી નીકળી ગયા આપણે માનુકા તરફ. રસ્તામાં મળી ગયા હતા બે ટીંગુ મીંગુ લાડલી. અને પછી આપણે આવી ગયા હતા ગુડ્ડુભાઈ કને, જ્યાં બાવાજીની ગાડીની સર્વિસ અને સાફ સફાઈ ચાલુ હતી. એટલે છોટું ખોલતો હતો ફિલ્ટર ગાડીનો, અને આપણે પણ ટાઈમ પાસ કરો હતો. એટલે પછી નળી લઈને માંડી ગયા આપણે ફિલ્ટર સાફ કરવામાં. ફિલ્ટર આપણે આપણા હાથે કમ્પ્લીટ ક્લીન કરી નાખ્યું તો ભાઈ. અને બાવાજી લાગી ગયા પીછો ખણીને ગાડી સાફ કરવા માટે ભાઈ. અચ્છા. પછી તો બાવાજી લાગી ગયા નલી ખાણીને પછી ધૂળ મીઠી ઉડાડવા માટે નડી થઈ. અને એટલી જ વારમાં છોટું લઈ આવ્યો ઠંડો ભાઈ. એટલે આવી ગરમીમાં આપણે પણ એકાદો ઠપકાર નાખ્યો ગ્લાસ. અને ગુડ્ડુભાઈ તો કંઈક અલગ જ રીતે પીતા હતા. એટલે પછી આપણે સાંજના ટાઈમે નીકળી ગયા ઘરે. તો મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી બધા ભાઈઓને જય ગોગા મહારાજ.